ગુજરાત લોકાયુક્તનો શું કાયદો છે, તમે કઈ રીતે ફરિયાદ કરી શકો, તે માટે આપણા કચ્છના પ્રખ્યાત એડવોકેટ શ્રી ભરતભાઈ ધોળકિયા આપણી સમક્ષ હાજર છે. તે સમગ્ર લોકાયુક્તના કાયદા વિશે આપણને આપણા પ્રેક્ષક મિત્રોને સમજ આપશે. ભરતભાઈ, લોકાયુક્તનો જે કાયદો છે લોકપાલનો જે ગુજરાત માટે, તો એ શું કાયદો છે, એ કાયદાની થોડી પ્રાથમિક સમજ આપીએ સારી સરળ ભાષામાં. હું ટૂંકમાં તમને કહું તો આ કાયદો છે ને, જે પબ્લિક ફંક્શનરી છે એના માટે, પબ્લિક ફંક્શનરી ગુજરાત રાજ્યની અંદર હોય કે ગુજરાતને લગતામાં બારે હોય, એને આવરી લેવા માટે કરવામાં આવ્યો છે. એની અંદર કોઈ પણ પબ્લિક ફંક્શનરીનો નિર્ણય હોય, તારણ હોય કે ભલામણ હોય, એ વસ્તુની ફરિયાદ થઈ શકે એવું આ કાયદા હેઠળ કરવામાં આવ્યું છે. સવાલ એ છે પબ્લિક ફંક્શનરી કોણ, તો એમાં મિનિસ્ટર, ચેરમેન, વાઇસ ચેરમેન, ગવર્મેન્ટની કંપની કે કોર્પોરેશનના ચેરમેન, વાઇસ ચાન્સેલર, અને જે ઇન્ડિયન પિનલ કોડની કલમ 21માં પબ્લિક સર્વન્ટ મૂક્યા છે એ બધાની સામે ફરિયાદ લોકાયુક્ત પાસે થઈ શકે છે એ રીતે. અને સાથે એ છે કે જો ફરિયાદ થાય અને લોકાયુક્તને લાગે કે આમાં કંઈક આગળ વધવા જેવું છે, થોડું તારણ માટે પ્રિલિમિનરી ઇન્ક્વાયરી કરે અને એને એમ લાગે કે નહીં કંઈક બને છે વાત, તો એ આગળ કેસને વધારી શકે. હવે ધારો કે કોઈ વ્યક્તિ છે તો એણે એનું એક પ્રિસ્ક્રાઇબ ફોર્મ આપવામાં આવશે. એ ફોર્મમાં સોગંદનામાના સમર્થન સાથે અરજી કરવાની, 1000 રૂપિયા ડિપોઝિટ ભરવાની. એ ડિપોઝિટ પછી લોકાયુક્ત પાસે એનું નામ ખાનગી રાખવામાં આવશે અને લોકાયુક્ત એના ઉપરથી પ્રાથમિક તપાસ કરશે. જો લોકાયુક્તને લાગે કે નહીં આ કેસમાં આગળ વધવા જેવું છે, તો ફરિયાદીનું નામ જાહેર કર્યા વિના જે પબ્લિક ફંક્શનરી છે એનો જવાબ કે ખુલાસો માગશે, એને પુરાવો દેવાની તક આપશે. અને પછી જો લાગે કે કેસ બને છે તો લોકાયુક્તને દીવાની કોર્ટ જેવા જ અધિકાર આપવામાં આવે. એના માટે જરૂર પડે દસ્તાવેજો પોતા પાસે સેફ કસ્ટડીમાં રાખશે. દસ્તાવેજો રજૂ ન થાય તો પોતાના પ્રતિનિધિને મૂકી સરકારી ખાતામાંથી એની નકલ મેળવશે. અને એ રીતે તમામ કોઈ સહકાર આપે કે ના આપે, પોતે પોતાની રીતે બધી માહિતી ભેગી કરી અને પોતાનું તારણ આપશે. મીડિયા અને પ્રજા બંને ઉપર પ્રતિબંધ મૂક્યો છે કે આમાંથી આ પ્રોસિડિંગ્સ અને ફરિયાદ કરનારનું નામ જાહેર ન થાય. જો કોઈ મીડિયા કે પ્રજા જો આવું નામ જાહેર કરે તો એને પણ 2 વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે આમાં ખાસ તકેદારી એ રાખવામાં આવી છે કે ફરિયાદી વિરુદ્ધ ફરિયાદીની ઓળખ માટે તમામ સંપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. દસ્તાવેજોની સાચવણી માટે, પુરાવાની સાચવણી માટે જોગવાઈ કરવામાં આવી છે. આમાં 2 વસ્તુ છે. એક તો ફરિયાદ થવી જોઈએ, ફરિયાદ ખોટી કે બદ ઇરાદાવાળી ન હોવી જોઈએ. અને જો લોકાયુક્ત માને ત્યાર પછી સરકારની કોમ્પિટન્ટ ઓથોરિટીએ જેના વિરુદ્ધ ફરિયાદ હોય એના ઉપર પગલાં લેવા જોઈએ. લોકાયુક્ત ફક્ત ફરિયાદ સાચી છે કે ખોટી એ કરી અને સરકારને જણાવશે, પછી એનો અમલ કરવાનો જે છે એ કોમ્પિટન્ટ ઓથોરિટી ઉપર આધાર રાખે છે. તમારું પ્રેડિક્શન શું છે કે ખરેખર આવું બની રહ્યું? માની લો કોઈ ગુનેગાર થયો તો પછી એને શું સજા કરે? એના માટે શું બીજી પ્રોસેસમાં જવું પડે કે કેમ? ના, હું એમ માનું છું કે જો લોકાયુક્ત માનશે કે આમાં ખરેખર ખોટું થયું છે તો સરકારી અધિકારી કે કોઈ પબ્લિક સર્વન્ટ પછી લોકાયુક્તના ચુકાદાની વિરુદ્ધ નહીં જઈ શકે, કારણ કે એ હાઈકોર્ટ જજના કક્ષાનું છે. એટલે એમણે પગલાં લેવા જ પડશે. થોડી ઢીલ કરી શકે પણ ઇનકાર નહીં કરી શકે. એટલે પરિણામ તો આવશે, પણ લોકોની જાગૃતિ અને અમલ કરનારા અધિકારીની ઝડપ, આ 2 ઉપર ઘણો આધાર છે. તો સામાન્ય લોકોએ 1000 રૂપિયા ભરી અને લોકાયુક્તને એક એફિડેવિટ સાથે અરજી કરી શકશે. હા, અને એવું લાગે કે 1000 રૂપિયા નથી ભરી શકતા તો લોકાયુક્તને પોતાની પરિસ્થિતિ જણાવશે તો એ 1000 રૂપિયાની રકમ પણ માફ કરી શકશે. એટલે લોકાયુક્તમાં જવું આમ જોઈએ તો સિમ્પલ છે. સિમ્પલ છે એટલું નહીં. જેલ કે કોઈક આપણે મેન્ટલ રોગીને આશ્રય સ્થાનમાં હોય ને એ લોકો આ નિયત ફોર્મમાં અરજી ન કરી શકતા, અરજી કરશે તો લોકાયુક્ત જેલર કે આશ્રય સ્થાનના અધિકારી મારફત પણ એ વિધિ પૂરી કરાવીને કરી શકશે. એટલું નહીં, કોઈક વ્યક્તિ ગુજરી ગઈ અથવા તો અશક્ત છે ફરિયાદ કરવા, તો એના લીગલ રિપ્રેઝેન્ટેટિવ પણ આવી ફરિયાદ કરી શકશે.
એટલે આજે આપણે લોકાયુક્તનો કાયદો છે, આપણે ગુજરાતની વાત કરી, જ્યાં આપણી આખી ચર્ચા ગુજરાત માટે ચાલી, એ કેટલો આપણે એને પરિપૂર્ણ માની શકીએ? જ્યાં સુધી સામાન્ય પ્રજાને લાગે વળગે છે, કારણ સામાન્ય પ્રજાને ચીફ મિનિસ્ટર કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર સુધી બહુ ઓછું હોય છે. સામાન્ય પ્રજાને લાગે છે એ તમામ ભાગ આવરી લેવાયેલ છે. મિનિસ્ટરોને પણ કવર કરી લીધા છે. સવાલ ફક્ત એક ચીફ મિનિસ્ટરનામાં પ્રોસિજર લાંબી થાય છે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર પાસે જવું પડે, પણ આવરી તો લેવાયેલ જ છે. સામાન્ય પ્રજાને જેટલા પ્રશ્નો લાગે વળગે છે, કારણ હું એ પ્રજાજન છું, મને કરપ્શનની ને એની તકલીફો પડતી હોય છે, તો આપણા 99.99% પ્રશ્નો આમાં કવર થઈ જાય છે. અને આપણે મને કોઈ ચીફ મિનિસ્ટર સામે કે એ લેવલ સુધી હું લડનારો નથી કે સામાન્ય પ્રજાજન પહોંચતો નથી. એટલે અમારું તો બધું પ્રજાજન તરીકે બધું આવરી લેવાયેલ છે. હા, એક છે કે આ લોકાયુક્તના અધિકાર ક્ષેત્રમાંથી કોને બકાત રાખવા, એ કલમ 20 નીચે સરકાર નોટિફિકેશન કરી શકે છે, એ સરકારનો અધિકાર છે. એ સરકાર નોટિફિકેશન બહાર પાડે કે પડેલું હોય એના ઉપર ચર્ચા થઈ શકે, પણ એનો ઉપચાર હાઈકોર્ટની રીટમાં છે કે હાઈકોર્ટમાં રીટ કરીને એમાં સુધારો વધારો રદ કરાવવું કે બધું થઈ શકે છે. એટલે આજે કોઈ વસ્તુ એવી નથી રહી કે જે પડકારી ન શકે.